કચ્છ જિલ્લામાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના અમલી છે। કચ્છ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા જિલ્લામાં અવારનવાર બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત નવતર અને લોક ઉપયોગી કાર્યક્રમો યોજાતા હોય છે। આ યોજના અંતર્ગત મિશન ખાખી સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે। પોલીસ વિભાગમાં ભરતી થનાર છે જે અંગે પૂરતું માર્ગદર્શન મળી રહે તે હેતુથી મિશન ખાખી સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે। આ અંગે કચ્છ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીમતી અવનીબેન રાવલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ અવની રાવલ છે અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી તરીકે હું મારી ફરજ બજાવું છું। કચ્છ જિલ્લામાં આપણે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અમલી છે અને બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત આપણે અવારનવાર છે નવતર કાર્યક્રમો અથવા તો સારા જેને લોકોપયોગી કાર્યક્રમો છે એ કરતા હોઈએ છીએ અને એના અનુસંધાને જ માનનીય જિલ્લા કલેક્ટર શ્રી અરોરા સાહેબના માર્ગદર્શન હેઠળ અને પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ શ્રીની વિશેષ ઉપસ્થિતિમાં આપણે મિશન ખાખી કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ અને આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એવો છે કે આપણી કચ્છની દીકરીઓ જે છે આપણો છેવાડાનો જિલ્લો હોય આપણા બાળકો છે એ બહારના જિલ્લામાં જઈ અને માર્ગદર્શન લઈ નથી શકતા અથવા તો એવો કોઈ સ્કોપ એવા ખાસ છે નહીં, તો એના માટે આપણા કચ્છના દીકરીઓને અહીંયા જિલ્લામાં જ યોગ્ય માર્ગદર્શન મળી રહે એના માટેનું આપણે મિશન ખાખી કરીને એક સેમિનારનું આયોજન કરીએ છીએ અને આ જે સેમિનાર છે એ માનનીય એસપી સાહેબના અધ્યક્ષસ્થાને થશે અને ખાસ કરીને જે અત્યારે પોલીસ વિભાગમાં જે ભરતીઓ આવી છે અલગ અલગ ઓલામાં જેમ કે ખાસ કરીને લોકરક્ષક દળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈની જે દીકરીઓ તૈયારી કરે છે એમને એક જ જગ્યા ઉપરથી માર્ગદર્શન મળી રહે। જેમ કે ઘણી વખત એવું થાય કે ફિઝિકલ માર્ગદર્શન માટે ફિઝિકલ ટેસ્ટ માટેના માર્ગદર્શન માટે અન્ય જગ્યાએ જવું પડે, લેખિત પરીક્ષાના માટે માર્ગદર્શન માટે અન્ય જગ્યાએ જવું પડે, તો આવું ન થાય એના માટે આપણે એક જ જગ્યાએથી માર્ગદર્શન મળી રહે એ હેતુથી આપણે આ મિશન ખાખી કરીને કાર્યક્રમ આયોજન કરી રહ્યા છીએ। તો મારી આપના માધ્યમથી એક નમ્ર વિનંતી છે કે આપણી કચ્છની દીકરીઓ જે પણ આજે ન્યૂઝ સાંભળે છે અથવા તો આપ સાંભળો છો તો આપ 18 તારીખે સવારે 9:30 કલાકે આપણે મિશન ખાખી કાર્યક્રમનું આયોજન છે અને જે તજજ્ઞો છે એના દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે અને ખાસ કરીને જે ફિઝિકલ ફિટનેસ માટે શું ધ્યાનમાં રાખવું, ડાયટ કઈ રીતે રાખવી અને કેવી કેવી વસ્તુઓ ધ્યાનમાં રાખવી જેથી કરીને આપણે એમાં સફળતા મેળવી શકીએ એનું સંપૂર્ણ માર્ગદર્શન છે એ કાર્યક્રમમાં આપવામાં આવશે। અને ખાસ કરીને આપણું એ છે કે માત્ર ને માત્ર 200 બહેનોને આપણે આમાં લઈ શકીએ એટલે વહેલા તે પહેલાંના ધોરણે આપણે છે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। અમે ગૂગલ લિંક છે એ શેર કરશું અને જો આના માટે કંઈ આપને વધારે પ્રશ્ન હોય તો આપ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના લેન્ડલાઇન નંબર 02832 330010 પર આપ સંપર્ક કરી શકો છો। અને ખાસ કરીને જે રજિસ્ટ્રેશન જે ફોર્મ જો આપને જોઈતું હોય તો તમે મારા વોટ્સએપ નંબર ઉપર પણ મિશન ખાખી કરી અને એક મેસેજ મૂકશો તો એના ઉપર અમે તમને જે ફોર્મ છે ગૂગલ ફોર્મ છે એ મોકલી આપશું। મારો વોટ્સએપ નંબર છે 9228989925। ફરીથી કહીશ 9228989925। આ નંબર ઉપર આપ મિશન ખાખી કરીને મોકલશો એટલે અમે તમને ગૂગલ લિંક મોકલી આપશું। ખાસ વિનંતી એ છે કે પ્રથમ 200 દીકરીઓને જ આપણે આ જે મિશન ખાખી છે એમાં સમાવેશ કરી શકશું એટલે વહેલા તે પહેલાંના ધોરણે આપણે છે એ એમાં રજિસ્ટ્રેશન કરાવો।